ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી। ભારતના હીરા ઉદ્યોગ પર અમેરિકા દ્વારા નાખવામાં આવેલ ટેરિફથી એની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકાર પર પડી શકે છે, માટે રત્ન કલાકારને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા પત્ર લખ્યો છે। સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોના હિત માટે પગલાં ભરવાની માંગ કરાઈ છે। પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બાંહેધરીનો પણ ઉલ્લેખ કરાયો છે। મુખ્યમંત્રી શ્રી દ્વારા કમિટીની રચના બાદ સરકાર દ્વારા હજુ સુધી સહાયની જાહેરાત કરાઈ નથી। મુખ્યમંત્રી શ્રી દ્વારા બનાવવામાં આવેલ કમિટીની ગુજરાતના સચિવ M.K. દાસ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવા એક્શન પ્લાન તૈયાર કરવાની વાત 2 દિવસ કરવામાં આવી હતી। એને આજે 26 દિવસ થયા છતાં પણ રત્ન કલાકાર માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત નહીં કરાઈ છે। મુખ્યમંત્રી શ્રી દ્વારા આવેલ રત્ન કલાકારો બાંહેધરી બાદ સુરતમાં 4 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છતાં પણ સરકારની આંખો ખુલતી નથી અને રચાયેલી કમિટી પણ લોકો સમક્ષ મીડિયાના માધ્યમથી માહિતી આપવામાં આવતી નથી। નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, શ્રમ અને રોજગાર મંત્રી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા, કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોયલ, એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે। અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે, એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે। 2 વર્ષથી આ મંદી છે અને 2 વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે। ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી, અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાંહેધરી આપી હતી એ બાંહેધરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે। 25 થી વધારે દિવસોની અંદર 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી। ખાલી બાંહેધરી આપી છે, કમિટી બનાવી છે। તો આ કમિટી શું કરી રહી છે? એક્શન પ્લાન 2 દિવસનો હતો, આજે 25 થી વધારે દિવસ થયા છે। અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારોની સાથે સરકાર છે કે નથી, ખુલાસો સરકારે કરવો જોઈએ। અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર